નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. આજરોજ બહુચર્ચિત ફિલ્મ કુંડાળુના વિશેષ શોનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ પ્રોફેસર્સ માટે કરવામાં આવ્યું હતું. ગુજરાતના થિયેટર્સમાં ધૂમ મચાવી રહેલી કુંડાળુ ફિલ્મને દર્શકોનો અનન્ય પ્રેમ સાંપડી રહ્યો છે. 3 પીપલ પ્રોડક્શન્સ અને ગીત થિયેટર દ્વારા નિર્મિત આ ફિલ્મ ઉત્તર ગુજરાતની પૃષ્ઠભૂમિ ઉપર વિકા અને મંગુ વચ્ચેની પ્રેમ કહાનીને અદ્ભુત રીતે કચકડા ઉપર સોનાલી દેસાઈ અને સ્વયં ગઢવીએ જીવંત કરી છે. કુંડાળુ ફિલ્મના પ્રોડક્શનથી માંડીને વિવિધ વિભાગોમાં વડોદરાની વૈશ્વિક નામના ધરાવતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથર્યા છે. MS યુનિવર્સિટી પરત્વેની લાગણીને વ્યક્ત કરવા માટે આજરોજ કુંડાળુ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં MSU સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 14 તારીખે ફિલ્મ અમારી કુંડાળુ રિલીઝ થઈ છે થિયેટરોમાં, અને ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં અમારી ફિલ્મ રિલીઝ થઈ છે, અને ઢગલાબંધ લોકો ફિલ્મ જોવા જાય છે, અને જે પણ જોવા જાય છે એ બહાર નીકળીને બહુ જ બહોળા પ્રમાણમાં ખાસો એવો સારો એવો પ્રતિસાદ આપે છે કે મજા પડે છે લોકોને જોવાની. સાચું ગામડું જોવા મળ્યું, ઓથેન્ટિક ફિલ્મ જોવા મળી, માટીની વાર્તા અનુભવવા મળી, એવા પાત્રો જોવા મળ્યા કે જે કદાચ નોવેલમાં જ વાંચ્યા હોય અથવા તો એવી જગ્યાએ બહુ જ ગામડામાં રહેલા કહી શકાય કે ડાઉન ટુ અર્થ જે વાર્તા કહી શકાય અથવા તો પાત્રો કહી શકાય, એવા પાત્રો સાથે વાતચીત કરવાનો અથવા તો એવા પાત્રોને અનુભવવાનો મોકો મળ્યો. તો જેટલા પણ લોકો જાય છે એમના આવા અનુભવો છે. અને આજે આ ફિલ્મ બીજા અઠવાડિયામાં પ્રવેશ કરી રહી છે અમારી. આજે શુક્રવાર છે, આજે બીજું અઠવાડિયું આજથી શરૂ થાય છે, અને આજે પણ સારી બોલિવૂડની ફિલ્મો આવી હોવા છતાં આજે પણ કુંડાળુના શોઝ છે ગુજરાતમાં. અને અહીંયા હમણાં આપણે ઇનોર્બિટ મોલમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જે MS યુનિવર્સિટીની ફેકલ્ટી છે ત્યાંના સ્ટુડન્ટ્સ માટે એક શો આયોજન કરવામાં આવ્યું છે. અને આ શો એટલા માટે ખાસ છે કારણ કે MS યુનિવર્સિટી વડોદરા અને આ કુંડાળુ જે ફિલ્મ જેમણે બનાવી છે એમાં ટોટલ 45 થી 50 જણ, ને એમાંથી 40 જણ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પાસ આઉટ સ્ટુડન્ટ્સ છે, એલ્યુમનાય છે. એટલે અને ઇન્ક્લુડિંગ મી, એટલે મેં પણ અહીંયાથી જ અભ્યાસ કર્યો છે, આ ફેકલ્ટીમાંથી જ. અને એટલે અમારા માટે આ ખાસ શો છે. અને આજના શોમાં અત્યારે હમણાં ભણતા ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ અમારું કામ જોવા માટે આવ્યા છે. અમે લોકો ખૂબ જ એક્સાઇટેડ છીએ, અને અમે ખૂબ એક્સાઇટેડ છીએ કે આ ફિલ્મ હજુ જે લોકોએ નથી જોઈ એ લોકો સુધી પહોંચે, એ લોકો વધુમાં વધુ આ ફિલ્મને જોવે અને આ ફિલ્મને માણે. સો તમે પણ જલ્દીમાં જલ્દી આ ફિલ્મ જ્યાં પણ તમારી આજુબાજુમાં બુક માય શો પર જોશો તો તમને ખબર પડી જશે કે આ શો છે. ત્યાં જઈને તમે ચોક્કસ આ ફિલ્મ માણશો તો તમને એક નોવેલ વાંચ્યાનો, એક માટીની વાર્તા અનુભવ કર્યાનો, એક ઓથેન્ટિક ગુજરાતી ફિલ્મ જોયાનો અનુભવ ચોક્કસ થશે. થેન્ક યુ સો મચ. વડોદરાની પોતીકી 3 પીપલ પ્રોડક્શન દ્વારા નિર્મિત કુંડાળુ ફિલ્મને દર્શકોનો સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કુંડાળુ ફિલ્મ નિત નવા કીર્તિમાન સ્થાપિત કરશે, એમાં કોઈ બેમત નહીં હોય. નમસ્કાર. અમારી ગુજરાતી ફિલ્મ કુંડાળુ રિલીઝ થઈ છે અને થિયેટરમાં ચાલી રહી છે. અને આ જે ફિલ્મ છે એ વડોદરાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઘણા બધા વિદ્યાર્થીઓ, પાસ આઉટ વિદ્યાર્થીઓ એટલે જૂના વિદ્યાર્થીઓ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. રાઇટર ડિરેક્ટર પોતે આ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પાસ આઉટ છે, અને એ સિવાય ઘણા બધા એવા કલાકારો છે, લગભગ 39 કલાકારો એવા છે જે કોલેજના પાસ આઉટ છે. અને એટલે ખાસ એના માટે થઈને હાલના જે વિદ્યાર્થીઓ છે અને જે ફેકલ્ટીઝ છે એમના માટે આ ફિલ્મનું એક વિશેષ શોનું આયોજન હમણાં કરવામાં આવ્યું છે. અને અત્યારના બધા વિદ્યાર્થીઓ આ ફિલ્મ જોવા આવી ગયા છે, જેથી કરીને એ લોકો પણ જુએ કે એમના જે કોલેજમાંથી જે પાસ આઉટ થયા છે છોકરાઓ એ કેવું સરસ કામ કરી રહ્યા છે, અને ભવિષ્યમાં એમણે પણ આગળ બહાર જઈને શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.